નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના પાનવાડી સર્કલ નજીક અકસ્માત સર્જાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક સેવા સદનના ગેટ નજીક આવેલ સર્કલ પર અકસ્માત સર્જાયો હતો। સોમવારના રોજ 1:15 કલાકની આસપાસ અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાને ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। બનાવને લઈ સ્થાનિકોએ 108ને જાણ કરતા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઉકાઈ તાલુકાના લીંબી નજીકથી બાઇક પર વિદેશી દારૂ લઈ જતા 2 ઝડપાયા। તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ઉકાઈ તાલુકાના લીંબી નજીક હિન્દુસ્તાન બ્રિજ નજીકથી પોલીસે બાઇક પર વિદેશી દારૂ લઈ જતા 2 ઇસમો રીતિન ગામિત અને જીતેન્દ્ર વસાવાને ઝડપી લઈ મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। સોંગઢ શહેરના પારેખ ફળિયા ખાતે આવેલ ઘરેલું ગેસ ગોડાઉન ખાતે ગ્રાહકોની લાંબી લાઈન લાગી, વિડીયો થયા વાયરલ। તાપી જિલ્લાના સોંગઢ શહેરના પારેખ ફળિયામાં આવેલ HP ગેસના ગોડાઉન ખાતે ઘરેલું ગેસ સિલિન્ડર લેવા માટે ગ્રાહકોની લાંબી કતાર લાગી હતી। હાલ દિવાળીનો તહેવાર હોય ત્યારે તંત્ર દ્વારા ગ્રાહકોને સમસ્યા નહીં થાય અને સરળતાથી ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। ત્યારે લાંબી કતારનો વિડીયો વાયરલ થતાં સોમવારના રોજ 5 કલાકની આસપાસ સામે આવ્યા હતા। વાલોડ તાલુકાના અંધત્રી ખાતેથી ધારાસભ્ય દ્વારા ખેડૂતને સરળતા અંગે નિર્ણય લેવામાં આવતા માહિતી આપી। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધત્રી ગામેથી ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા કરવામાં આવેલ રજૂઆત અંગે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવતા 5 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી। આદિવાસી સમાજના નાના સીમાંત ખેડૂતો ઉમરગામથી અંબાજી સુધીના જે આવેલા ખેડૂતોને ખૂબ મુશ્કેલી 7/12માં જેટલા નામ હોય એટલાની સંમતિ લેવી પડે। એ સંમતિને લેવાના કારણે એને પોતે કોઈ વિકાસ કરી શકતો નહીં હતો। જે ડબલ પાક લેવો જોઈએ ડબલ પાક પણ નહીં લઈ શકતો હતો અને એને જે કૃષિ ક્ષેત્રે જે એને જે કનેક્શન મળવું જોઈતું હતું તે મળતું નહીં હતું। પરંતુ આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને એક નિર્ણય ગુજરાત રાજ્યમાંથી જઈને ભારત દેશમાં એક સરસ નિર્ણય લીધો કે જેટલા 7/12ની નકલમાં નામ છે એ બધા જ ખેડૂતોને કિસાન સન્માન નિધિ તરીકે એને 6,000 રૂપિયા વર્ષે 2-3 હપ્તા પ્રમાણે આપવામાં આવે છે। રજૂઆત કરી હતી એ એમણે આપણા મુદ્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય લઈ લીધો છે। ઉર્જા મંત્રી કનુભાઈ સાહેબે પણ નિર્ણય લઈ લીધો છે। એના કારણે ઉર્જા ક્ષેત્રે એટલે કૃષિ એને કનેક્શન મળી જવાનું છે અને પોતાને સ્વતંત્ર અધિકાર બધા જ મળી જવાના છે। મહેસૂલ વિભાગ પણ નિર્ણય લઈ રહ્યો છે અને એને પોતે એફિડેટ કરીને પોતાનો સ્વતંત્ર અધિકાર મેળવી લેવાનો છે। વ્યારા તાલુકાના કણજા ગામે 45 વર્ષે ઈસમને કરંટ લાગ્યો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતેથી 6 કલાકે મળતી વિગત મુજબ કણજા ગામના દેવજીભાઈ કોટવાડિયા તેમના ઘરમાં કંઈક કામ કરી રહ્યા હતા ત્યારે કરંટ લાગ્યો હતો। બનાવને લઈ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હતી। વ્યારા તાલુકાના બુહારીથી કલકવા રોડ પર બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું। વાલોડ પોલીસ મથક ખાતેથી સોમવારના 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બુહારીથી કલકવા જતા રોડ પર બાઇક ચાલક જીતુભાઈ પટેલને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક વળાંકમાં જઈ સ્લીપ ખાઈ ગઈ હતી, જેમાં ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક ઇસમને પોલીસે ઝડપી લીધો। તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી સોમવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વીરપુર ગામની સીમમાંથી એક મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે પિયુષ ગામિત નામના ઇસમને ઝડપી લીધો છે, જેના કબજામાંથી પોલીસે 28 નંગ વિદેશી દારૂની બોટલ સાથે 20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। સોંગઢ તાલુકાના હિંદલા ગામના જંગલમાં 26 વર્ષીય યુવકને સાપે ડંખ મારતા સારવાર માટે ખસેડવામાં આવ્યો। તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 3:30 કલાકે મળતી વિગત મુજબ હિંદલા ગામના જંગલ વિસ્તારમાં કંઈ કામ અર્થે ગયેલા રવિન ગામિત નામના યુવકને
સાપે ડંખ મારતા આસપાસના લોકોને જાણ કરવામાં આવતા તાત્કાલિક વ્યારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.